આપણે જ્યારે જ્યારે ભગવાનની આજ્ઞા લોપીએ છીએ ત્યારે આપણા અંતરમાં લુખ્ખાશ ગરી જાય છે. જ્યારે આપણે ભગવાનની આજ્ઞા પાળીએ છીએ ત્યારે આપણામાં ભક્તિ ભાવની ભીનાશ પ્રવેશ કરે છે. આપણે ભગવાનનું કોઈ વહાલા મોટા સંત ભક્તનું ધાર્યું કરીએ, એમને રાજી કરવા માટે થનગનાટમાં રહીએ તો હૈયું ભાવ ભીનું રહે. પણ જ્યારે આપણે આપણા ઇન્દ્રિયોનું ધાર્યું, આપણા મનનું ધાર્યું કરવા કાંઈક વિષયના લોંદા મારવા જઈએ ત્યારે ભગવાન પ્રત્યે જે પ્રેમ ભાવ હોય એ બધો ખતમ થઈ જાય અને હૈયું હાવ લુખાશ અનુભવે, હૃદય કોરું થઈ જાય, કાંઈ ચેન પડે નહીં, વિષયની પીડા વધી જાય, બાવરા જેવા થઈ જાય, વેગ આવે અંદરથી માયાનો, વિષયનો, લોભનો, કામનો, ક્રોધનો, ઈર્ષાનો, માનનો, અહંકારનો, કર્તૃત્વ રાગનો, ટાળ્યો ટળે નહીં એવો, અને આપણને બહુ પીડે. આમ તો આપણે બધું જ્ઞાન તો જાણતા જ હોઈએ, ખબર તો આપણને શું નથી, આટલી કથા સાંભળી છે, પોતે પણ શાસ્ત્ર વાંચ્યા છે, પરંતુ આપણા જ્ઞાનનો આપણે ખુદ આપણા માટે ક્યારેક બિલકુલ ઉપયોગ જ કરતા હોતા નથી. નકરું કોકને કહેવામાં કામ લગાડીએ છીએ, બીજાને જ. 100 વાતની એક વાત, 24 કલાક આપણું હૃદય ભક્તિ ભાવથી ભીનું રહેવું જોઈએ. હૃદય આપણું પ્રભુ પ્રેમથી રસતર બતર રહેવું જોઈએ. જે કરવું હોય તે કરીએ.